પ્રભુના નામને મહિમા આપીએ. ક્રિસ ટોમલિન, જે અંગ્રેજી ગોસ્પલ ગીત લખનાર અને ગાયક સાથે લીધેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે ગીત હાઉ ગ્રેટ ઇઝ અવર ગોડ વિશે વાત કરી હતી. જ્યારે ક્રિસે એ ગીત લખવા બેઠો ત્યારે તેણે આ જ શબ્દોથી શરૂઆત કરી કોરસમાં, હાઉ ગ્રેટ ઇઝ અવર ગોડ. અને પ્રથમ તેને ત્યાંથી આગળ શું લખવું તે ખબર નહોતી. તેણે દેવ પ્રાર્થના કરી, હે દેવ, મારું બસ આટલું જ છે. અંગ્રેજી ભાષામાં તારી મહાનતા વર્ણવવા માટે મારી પાસે અન્ય કોઈ શબ્દ નથી. લાંબા સમય સુધી તે ફક્ત આ શબ્દો સાથે બેઠો રહ્યો, જાણે કે એક પ્રશ્ન તેના માથા ઉપરથી હવભાગી રહ્યો છે, જેના માટે તેને કોઈ જવાબ મળતો નહોતો. અને કોણ તેને દોષ આપી શકે? તમે કેવી રીતે દેવની મહાનતા વર્ણવી શકો? અંતે ક્રિસ એ ગીત પૂરું કર્યું. એણે પવિત્ર શાસ્ત્રના પૃષ્ઠોમાંથી ભવ્ય અને રહસ્યમય ચિત્રો લઈ દેવની મહાનતા વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. પણ એ ગીત જેટલું અદ્ભુત છે તેટલું પણ દેવની મહાનતા સમજી શકાતું નથી. પૌલ ઈચ્છતો હતો કે તેના વાંચવાના શ્રોતાઓ સમજે કે દેવ માત્ર ઓળખી શકાય એવો જ નથી, પણ એ નજીક પણ છે. અમે દેવમાં જીવીએ છીએ, હલનચલન કરીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ. તમે જ્યાં પણ હો, જ્યાં પણ જાઓ, દેવ ત્યાં છે. પણ એ ઈચ્છે છે કે આપણે તેને શોધીશું, તેની તરફ હાથ લંબાવીશું અને તેને શોધીશું. જો તમે ખરેખર દેવને શોધી રહ્યા છો તો દેવ પોતાની ઉપસ્થિતિ તમને દર્શાવશે. પવિત્ર શાસ્ત્રમાં દેવ એ વચન વારંવાર આપે છે. ત્યાં તમે તમારા દેવને શોધશો અને જો તમે તેને સંપૂર્ણ હૃદયથી શોધશો તો તમારે તે મળી જશે. બીજી એક જગ્યાએ યેશુના નાના ભાઈએ જેમ્સે કહ્યું છે કે દેવની નજીક જાઓ અને એ તમારી નજીક આવશે. આ પંક્તિઓમાં એક સામ્ય છે. દરેક પંક્તિઓમાં દેવ ઈચ્છે છે કે આપણે તેને શોધીશું, સંપૂર્ણ હૃદયથી તેની તરફ હાથ લંબાવીશું, તેની નજીક જઈશું. અને જ્યારે આપણે તે કરીએ ત્યારે દેવ આપણી નજીક આવશે. આપણે દેવને શોધીશું અને પછી સમજશું કે દેવ પહેલાંથી ત્યાં જ હતો. પૌલે 7 મજબૂત કડીઓ આપી છે આજના વિશ્વાસીઓ માટે, જે વિશ્વાસીઓને એક સાથે જકડી રાખે છે. આ 7 કડીઓ, જેની શરૂઆત એક શબ્દથી થાય છે, જે બધા વિશ્વાસીઓને એકતા આપે છે. એક દેહ, એક આત્મા, એક આશા, એક દેવ, એક વિશ્વાસ, એક બપ્તિસ્મા અને એક દેવ જે સર્વનો પિતા છે, સર્વ પર છે, સર્વ દ્વારા છે અને સર્વમાં છે. ચાલો આજે સવારે આપણે પણ જેમ પૌલ ઈચ્છે છે તે જ રીતે આપણે દેવને ઓળખી શકીએ. અને ઓળખવું હોય તો આપણે તે વ્યક્તિની વિશે જાણવું જરૂરી છે. અને જાણવું હોય તો વ્યક્તિના સાથે સંબંધ કાયમ રાખવો પણ જરૂરી છે. અને સંબંધ કાયમ રાખવા માટે એ વ્યક્તિની નજીક જવું પણ જરૂરી છે. તેવી જ રીતે આપણે દેવને ઓળખીએ, દેવની સાથે સંબંધ રાખીએ અને દેવની સાથે સંબંધ રાખતા દેવની નજીક જઈએ. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમેન.